શારદા, હવે બસ કર. આપણી દીકરીઓથી કઈ ન બોલાય. અરે શું કામ ના બોલાય? વનિતા એમની દીકરી છે તો હું નહીં? તું એ છે ને હું એ છું આ ઘરની દીકરી. અરે તારા બાપુને પૂછીને જ મોટા બાપુ પાણી પીવે છે, એટલે તને શું વાંધો હોય? એક અમે જ છીએ આ ઘરમાં, અળખામણા ને હોશિયારા. કેમ બા? તારી પછી કોઈ અડકામણો નથી ને કોઈ હોશિયારો નથી. અને તું તો વચ્ચે બોલતી જ નહીં. હા, મારે જો બોલવું હોય તો મોટા બાપુને પૂછવા જવું પડશે ને. શારદા, હવે બસ કર, ચૂપ રહે. અરે બોલવાની, ધરાર બોલવાની. દેવ જેવા મોટા બાપુ માટે આવું બોલે છે. તે મને તમાચો માર્યો? અરે તારી આટલી બધી હિંમત! બચવાને. ચાલ શારદા, ચાલ. હવે તો આ ઘરની અંદર રાધાના રાજ ચાલે છે. રાધાના આજે જે તારા પર હાથ ઉપર છે ને, હવે તો મને બરાબર જોઈ લઈશ. ના ના, આવી રીતે માર ખાવો પડે તો સોસાયટીમાં મારી વેલ્યુ છે. હાલ ઊભી થા. જોયું ને જમકુડી, તમે બધાએ જોયું ને? હાલો હાલો હવે હાલો. હવે ચૂપ રહે ને. સમજે ને ટે 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 ટે. એ રાધા, તું એ ખરી છે. શારદાને તો ભાન નથી. તારે એને મારવાની શું જરૂર હતી? એ તો બોલે. બીજું કઈ નહીં, પણ ઘરની દીકરી ઉઠીને મોટા બાપુ માટે જેમ તેમ બોલશે ને તો લાકડી લાકડીએ મારીશ.